હે ઓતાકુ ફેમ, વેલકમ ટુ મન ટેલ્સ. સો આજે આપણે વિન્ડ બ્રેકરનું સિઝન 2 એનિમે ખતમ થઈ ગયું છે. બધાને ખબર જ હશે. સો છેલ્લે શું થયું, એની પછી શું થયું, આફ્ટર એન્ડ ઓફ વોર્નિંગ આપી ગયો, પછી એની પછી શું થયું, એ બધા માટે આપણે આજે ચેપ્ટર 91 એક્સપ્લેન કરશું વિન્ડ બ્રેકરનું. સો લેટ્સ ગો. તો સ્ટાર્ટિંગના ચેપ્ટરમાં આપણે જોઈએ છે સાકુરા અને અધર ફ્યુરિન બોયઝ પ્રેક્ટિસ કરે છે, કેમ કે એવો એન્ડ વોર્નિંગ આપી ગયો છે કે ક્યારે બી અટેક કરી શકે એમના ટાઉન પર અને ડિસ્ટ્રોય કરી શકે ફ્યુરિનને. સો આપણે ત્યાં જોઈએ છે કે સાકુરા, બીજા જે સુગેરુ છે, કિર્યુ છે, શિવો છે, એ બધા પ્રેક્ટિસ કરે છે. અને આપણે હંમેશાની જેમ જોઈએ કે સુગરા યાર કંઈ અલગ જ બન્યો છે આ માણસ. આ હંમેશા ચાર્જ અપ હોય છે, એક્સાઇટેડ છે ફાઇટ માટે, કેમ કે હવે આને ગેન થશે એક્સપિરિયન્સ. ત્યાં જ આપણે કિર્યુને જોઈએ છે જે બિલકુલ એક્સાઇટેડ નથી અને એ બહુ ટાયર્ડ થઈ ગયો છે, કેમ કે એ લોકો લગાતાર પ્રેક્ટિસ કરે છે અને પેટ્રોલિંગ કરે છે ટાઉનમાં. સો કંઈ અનસસ્પિશિયસ થિંગ્સ એ લોકોને જોવા ના મળે યા કોઈ બીજું જોવા ના મળે. ત્યાં જ આપણે નીરે આવે છે. નીરે ડ્રિંક્સ લઈને આવે છે બધા માટે જે પ્રેક્ટિસ કરે છે, ત્યાં ટ્રેનિંગ કરે છે ફોર અપકમિંગ ફાઇટ્સ માટે. ત્યાં જ બધા હવે પ્રેક્ટિસ મૂકીને ડ્રિંક્સ માટે આવે છે. ત્યાં બધા વાતો કરે છે કે સુગેરુ, કિર્યુ બધા થેન્ક્સ કહે છે નીરેને, કેમ કે એ ડ્રિંક્સ લઈને આવ્યો. પછી શિવો ત્યાં જ નીરેને કહે છે કે આપણે પછી પ્રેક્ટિસ કરશું આપણે ફાઇટિંગ માટે. તો નીરે કહે છે ઓકે. ત્યાં જ નીરે પૂછે છે સુગિસ્ટા સેન ક્યાં છે, સુગિસ્ટા સેન દેખાયો નહીં. તો સુગેરો કહે છે કે એ ઉપર જતા જોયો હતો, મતલબ સીડીથી ઉપર ગયો છે સ્કૂલ સાઈડ. સો ત્યાં જ આપણે કિર્યુ કહે છે કે એ આઈ થિંક કે ઉમિયાચેનને શોધતો હશે. ત્યાં જ આપણે જોઈએ છે કે સાકુરા બહુ પમ્પડ અપ થઈ ગયો છે, પ્રેક્ટિસ કરે છે કન્ટિન્યુઅસલી. અને ત્યાં જ સુગેરો કહે છે કે આપણે આવું નહોતું વિચાર્યું કે બેક સ્ટોરી ફ્યુરિનની આવી હશે, જે આપણને લીડ ટુ કરશે કે ફાઇટિંગ કરશે, આપણે અપર ક્લાસની જોડે ફાઇટ કરવી પડશે ટુ સેવ ધ બો ફ્યુરિન, રાઈટ. એમાં પાછું કિર્યુ કહે છે કે પેટ્રોલિંગ અને પ્રેક્ટિસમાં હું મારી ગેમ્સ નહીં રમી શકતો, મારા લોગિનના ક્લેમ્સને એ બધું જતું રહે છે. સો નીરેકોને એને કહે છે કે આઈ વિલ ડૂ ઇટ ફોર યુ, મીન્સ કે એવું કહે છે કે હું તારી જગ્યાએ કરી દઈશ, તારા ગેમમાં રોજ લોગિન કરી દઈશ અને ક્લેમ કરી લઈશ જે બી રિવોર્ડ્સ મળતા હશે. સો એ સાંભળીને કિર્યુ બહુ ખુશ થઈ ગયો. ત્યાં જ આપણે ઇનોમોટોને જોઈએ છે જે સેકન્ડ ક્લાસનો છે. જ્યાં એ એવું કહે છે કે સાકુરા ઇઝ લાઈક અ મેગ્નેટ, કે એની પાસે બધી જ પ્રોબ્લેમ્સ અટ્રેક્ટ થઈ જાય છે. ત્યાં જ આપણે જોઈએ છે અંજાય અને બીજા બધા ફ્યુરિનના ગાઈસ વેરી બેડ શેપમાં આવે છે, કેમ કે એ લોકોએ બહુ પ્રેક્ટિસ કરીને બહુ થાકી ગયા એટલે એ બધા લાઈક અ મમ્મી ડેડ મમ્મી જેવા લાગી રહ્યા છે. એ ડ્રિંક્સ પીવે છે પછી સરખા થઈ જાય છે. ત્યાં જ હિરાગી આવે છે અને કહે છે કે બસ આજ માટે પ્રેક્ટિસ બહુ થઈ ગઈ છે. બટ સાકુરા કહે છે કે એન્ડો ક્યારે બી હુમલો કરી શકે ટાઉન પર, તો આપણે બધાને પ્રિપેર રહેવું પડશે. તો કે સાકુરા કન્ટિન્યુઅસલી આપણે ટ્રેન કરવું પડશે. બટ હિરાગી એને કહે છે કે અગર તું ટ્રેન કન્ટિન્યુઅસલી કરીશ પછી તું બહુ થાકી જઈશ અને તું હાથ બી નહીં, અગર એ લોકો ત્યારે આવી ગયા તો તું કંઈ કરી બી નહીં શકે એમની સામે. સો ઇટ વિલ બી ઇમ્પોર્ટન્ટ કે રેસ્ટ લેવો પડશે. રેસ્ટ લઈ લે પછી કાલે પ્રેક્ટિસ કરજે, મીન્સ આજના માટે બહુ થઈ ગયું એવું હિરાગી એને સમજાવે છે. ત્યાં જ કહે છે અગર હું થોડો બી સ્ટ્રોંગ થઈ ગયો તો હું મારા ફ્યુરિન ગાઈસને હેલ્પ કરી શકીશ યા એમને પ્રોટેક્ટ કરી શકીશ એ એન્ડો ગાઈસ એમને સામે. ત્યાં જ આપણે જોઈએ છે કાજી આવે છે અને કહે છે સાકુરાને કે યુ વોન્ટ ટુ બીકમ અ સ્ટ્રોંગ, રાઈટ, તારે સ્ટ્રોંગ બનવું છે હેના, તો આવી જા આપણે બે પ્રેક્ટિસ કરીએ ટુગેધર એકબીજાની સામે. તો પછી એ બેઉ બી ચાર્જ અપ થઈ જાય છે ને એકબીજા સામે પ્રેક્ટિસ કરવા લાગે છે. પછી એ લોકોને જોઈને બી બીજા બધા બી પ્રેક્ટિસ માટે પાછા જોડાઈ જાય છે અને પાછી પ્રેક્ટિસ કન્ટિન્યુ કરવા લાગે છે. ફ્યુરિન ગાઈસ પછી પેટ્રોલિંગ માટે ગયા હતા, તો ત્યાં એમને એક સસ્પિશિયસ ગાય મળ્યો ઇન ધ ટાઉન, એમને દેખાનો.
હવે આ કોણ છે એ આપણે હવે જોઈશું નેક્સ્ટ ચેપ્ટરમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. ઇફ યુ લાઇક ધ વિડીયો, સબસ્ક્રાઇબ ઇટ, લાઇક ઇટ એન્ડ કમેન્ટ ફોર